આ ફેરફાર એક રૂલ ચેન્જ જ નથી. અમેરિકામાં બિઝનેસ કરનારા હજારો ઇમિગ્રન્ટ્સ માટે ગ્રાઉન્ડ રિયાલિટી બદલવાનું ડિસિઝન છે. 1 માર્ચથી એક એવો નિયમ લાગુ થઈ રહ્યો છે જે ડાયરેક્ટ એ બિઝનેસીસને બહાર કરી દેશે જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સની થોડી પણ ઓનરશિપ છે. તો આપણે જોઈશું કે નવો એસબીએ રૂલ શું કહે છે, ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ પર એની અસલી અસર શું પડશે, કઈ લોન્સ પર એ લાગુ થશે અને એવી હાલતમાં ઇન્ડિયન્સે લીગલી અને પ્રેક્ટિકલી શું ધ્યાન રાખવું જોઈએ. તો હવે પહેલા કોર અપડેટ સમજીએ. યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે એસબીએ પોતાની લોન એલિજિબિલિટી પોલિસી બદલી દીધી છે. 1 માર્ચથી કોઈ પણ બિઝનેસ જેમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે કોઈ પણ ગ્રીન કાર્ડ હોલ્ડરની ઓનરશિપ છે એ એસબીએ બેંક લોન માટે એલિજિબલ નહીં રહે. નવા રૂલ પ્રમાણે લોન લેનારી કંપનીના 100% ઓનર્સનું યુએસ સિટીઝન કે નેશનલ હોવું જરૂરી રહેશે અને એમનું યુએસ કે યુએસ ટેરિટરીઝમાં રહેવું પણ જરૂરી છે. એનો અર્થ એ છે કે લીગલ પરમેનન્ટ રેસિડન્સ જેમને ગ્રીન કાર્ડ હોલ્ડર કહેવાય છે એ હવે એસબીએ લોન પ્રોગ્રામના ક્રાઇટેરિયાની બહાર થઈ જશે. આ ફેરફાર એટલો મોટો છે કેમ કે અત્યાર સુધી ગ્રીન કાર્ડ હોલ્ડર્સના લીગલી યુએસમાં બિઝનેસ કરવા, ઇન્વેસ્ટ કરવા અને ગવર્મેન્ટ બેક્ડ લોન્સ લેવાનો અધિકાર મળતો રહ્યો છે. એસબીએ લોન્સને હંમેશા સ્મોલ બિઝનેસીસ માટે સ્ટેબલ સપોર્ટ માનવામાં આવ્યો છે, ખાસ કરીને તો એક્સપાન્શન, ઇક્વિપમેન્ટ, વર્કિંગ કેપિટલ અને કમર્શિયલ પ્રોપર્ટી માટે. પણ આ નવા રૂલ પછી સિટીઝનશિપને એલિજિબિલિટીની એબ્સોલ્યુટ કન્ડિશન બનાવી દેવામાં આવી છે. હવે સમજીએ કે આ રૂલ કોના પર લાગુ થશે. તો એ ખાલી નવા એપ્લિકન્ટ સુધી જ લિમિટેડ નથી. આ રૂલ બોરોઅર્સ, ઓપરેટિંગ કંપનીઝ, એલિજિબલ પેસિવ કંપનીઝ, ડાયરેક્ટ ઓનરશિપ અને ઇનડાયરેક્ટ ઓનરશિપ એમ દરેક પર લાગુ થાય છે. એટલે જો કોઈ કંપનીમાં ક્યાંય પણ ગ્રીન કાર્ડ હોલ્ડરનું નામ ઓનરશિપ ચેનમાં આવે છે તો એ બિઝનેસ એસબીએ લોન માટે એલિજિબલ નહીં રહે. એક જ એક્સેપ્શન છે કે જો 1 માર્ચની પહેલા એસબીએ લોન નંબર મળી ગયો હોય તો એ જૂના રૂલ પ્રમાણે વેલિડ રહેશે. હવે ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સની વાત કરીએ કેમ કે આ રૂલની સૌથી મોટી ઇમ્પેક્ટ એમાં જ દેખાશે. અમેરિકામાં ઇન્ડિયન ઓરિજિન બિઝનેસ ઓનર્સની સંખ્યા બહુ જ મોટી છે. કેટલાક નાની રેસ્ટોરન્ટ ચલાવે છે, કન્વીનિયન્ટ સ્ટોર્સ, લોજિસ્ટિક ફાર્મ્સ, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, આઈટી સર્વિસ, મેડિકલ પ્રેક્ટિસીસ, રિયલ એસ્ટેટ રિલેટેડ બિઝનેસ. એમાં ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સની બહુ મજબૂત પ્રેઝન્સ છે. એમાંથી કેટલાય બિઝનેસીસ એસબીએ બેક્ડ લોન્સ પર ડિપેન્ડ કરે છે એટલે એ લોકોએ મશીનરી ખરીદી શકે, નવી પ્રોપર્ટી લઈ શકે કે પછી બિઝનેસ એક્સપાન્ડ કરી શકે. એસબીએના 2 મેઇન લોન પ્રોગ્રામ્સ અહીં સમજવા જરૂરી છે. પહેલું છે સેવાના લોન જે વર્કિંગ કેપિટલ, ઇન્વેન્ટરી, ઇક્વિપમેન્ટ અને જનરલ બિઝનેસ નીડ્સ માટે યુઝ થાય છે. બીજું છે 504 લોન જે કમર્શિયલ, રિયલ એસ્ટેટ અને હેવી મશીનરી માટે આપવામાં આવે છે. આ બંને પ્રોગ્રામથી થાઉઝન્ડ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન બિઝનેસીસને ફાયદો મળતો રહ્યો છે. હવે નવા રૂલ પછી ગ્રીન કાર્ડ હોલ્ડર્સ આ પ્રોગ્રામથી કમ્પ્લીટલી બહાર થઈ જશે. હવે લીગલ એંગલ સમજવો બહુ જરૂરી છે. તો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અત્યારે પણ યુએસમાં લીગલી રહી શકે છે, બિઝનેસ ઓન કરી શકે છે અને ટેક્સીસ પે કરી શકે છે. આ રૂલ એમના ઇમિગ્રેશન સ્ટેટસને ડાયરેક્ટલી અફેક્ટ નથી કરતું પણ એમના ઇકોનોમિક રાઇટ્સને રિસ્ટ્રિક્ટ કરે છે, ખાસ કરીને તો ગવર્મેન્ટ બેક્ડ ફાઇનાન્શિયલ સપોર્ટના મામલે. આ ડિસ્ટિંક્શનને સમજવું પણ જરૂરી છે કેમ કે કેટલાય લોકો એને ડિપોર્ટેશન કે વિઝા કેન્સલેશનથી જોડીને પેનિક કરી રહ્યા છે, પણ એવું તો બિલકુલ નથી. પણ હવે એમની કન્સર્ન રિયલ છે. લેન્ડર્સને એડવોકેસી ગ્રુપ્સનું કહેવું છે કે ઇમિગ્રન્ટ ફાઉન્ડેડ બિઝનેસ ડિસપ્રોપોર્શનલી હિટ થશે. ઇન્ડિયન કમ્યુનિટી માટે એટલે પણ સેન્સિટિવ છે કેમ કે ઇન્ડિયા લાંબા સમયથી યુએસ માઇગ્રેશનનો બહુ મોટો સોર્સ રહ્યું છે. હવે કેટલા ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સ વર્ષો સુધી મહેનત કરીને સ્મોલ બિઝનેસ એમણે ઊભા કર્યા છે અને હવે ફાઇનાન્સિંગનો એક બહુ મોટો દરવાજો એમના માટે બંધ થઈ રહ્યો છે. ત્યારે આ રૂલનો પોલિટિકલ કન્ટેક્સ્ટ એ સમજવો જરૂરી છે. આ પોલિસી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ એપ્રોચ સાથે એલાઇન કરે છે, જ્યાં સિટીઝનશિપને પ્રેફરન્સ આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેશનલ ડેમોક્રેટ્સે આ ચેન્જની ટીકા કરી છે. સેનેટ સ્મોલ બિઝનેસ કમિટીના રેન્કિંગ મેમ્બર એડવર્ડ માર્કી અને હાઉસ સ્મોલ બિઝનેસ કમિટીના રેન્કિંગ મેમ્બર મીડિયાવિલા સ્ક્વેઝ એને લીગલ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કર્યો છે. એમણે એ પણ કહ્યું છે કે હાઇલાઇટ કર્યું છે કે 2 મહિનાની અંદર એસબીએ સિટીઝનશિપ રૂલ્સને બીજી વાર બદલી દેવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં લિમિટેડ ફોરેન ઓનરશિપ એલાઉ કરવાની વાત કહેવામાં આવી હતી, જે હવે પૂરેપૂરી રોલબેક થઈ ચૂકી છે. હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ કે ઇન્ડિયન બિઝનેસ ઓનર શું કરે? તો સૌથી પહેલા ઓનરશિપ સ્ટ્રક્ચરને લીગલી રિવ્યૂ કરવું જરૂરી છે.
જો કોઈ બિઝનેસમાં મલ્ટિપલ પાર્ટનર્સ છે તો એ સમજવું જરૂરી છે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઓનરશિપ કેવી રીતે ડિફાઇન થઈ રહી છે. બીજું કે જો SBA લોન ક્રિટિકલ છે તો ટાઈમલાઇન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ચની પહેલાં SBA લોન નંબર મળવો એક મોટો ડિફરન્સ બની શકે છે. ત્રીજું ઓલ્ટરનેટિવ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ એક્સપ્લોર કરવું જરૂરી રહેશે, જેમ કે પ્રાઇવેટ લેન્ડર્સ, ક્રેડિટ યુનિયન્સ કે પછી નોન SBA કમર્શિયલ લોન્સ. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયો જોતા રહેવા અપડેટ્સ માટે, ઇન્ફોર્મેશન માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.